અમારા પ્રજાપતિ સમાજ બી નહીં સાંભળે ભાઈ, નહીં સાંભળે. અમારા ઘરના નથી, આ સમાજની ક્યાં કરો? તમે માનો 20 રૂપિયા લઈ લઉં, બજારે શાક લેવા જાઉં, 20 રૂપિયા હું આવે. હું અમુક ટાઈમે કંટાળી જાઉં ને, ભલે મને એમ થાય હું તાપીને પડી જાઉં. પણ નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા દાદી પાસે આવ્યા છીએ, એક એવા પરિવાર પાસે આવ્યા છીએ ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. દાદીની ઉંમર 71 વર્ષની છે, એમના દીકરા છે, એમની ઉંમર 50 વર્ષની છે અને ઘણી બધી બીમારીઓ, ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાના દીકરાની માવજત કરી અને ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર ગુજરાન કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? નીરુબેન ભીમજીભાઈ પ્રજાપતિ. બરોબર. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? હું ને મારો છોકરો. તો પછી દીકરાની ઉંમર શું છે દાદી? એની ઉંમર 50 વર્ષની. તો પછી ઈ ભાઈ શું કામકાજ કરે? ભાઈ પહેલાં વોચમેનમાં જતો હતો પણ હમણાં છૂટી ગયું છે. તે ઘેરે છે ને આ બધા ગુમડા છે અને ડાયાબિટીસ 500 થઈ ગયું. એનું શરીર બી નથી ચાલતું, અંધારામાં દેખાય નહીં, આંખની તકલીફ. દાદી, રડમાં હું સમજી શકું કે બધી તકલીફ એમ. કારણ કે છોકરાની તકલીફ એટલે મારે થોડું ઘણું કરવા તો જવું જ પડે ને. શું કરું ભાઈ? આ ઘરનું કામ કરવાનું, છોકરાનું રાંધવાનું, બધું જ કરવાનું. નથી મારી સર, હું થાકી જાઉં તો હું છોકરાને એમ નથી કહેતી હું થાકી જાઉં છું. નહીં ભાઈ, માંડો છે અને મારે શું કહેવું, મારું શરીર ચાલે ત્યાં સુધી હું કરું. તો પછી દાદી, તમારી ઉંમર કેટલી છે? મારી 71. તો પછી દાદી, બીજું તમારે કોઈ નથી સગું સંબંધી? બધા સગા સંબંધી છે પણ બને ત્યાં સુધી હું ભગવાનને એમ કહું, ભગવાન મારે કોઈ પણ હાથ નથી લાંબો કરવો, પણ મારું જે સાંભળે એને હું કહે. કારણ કે આજે જ્ઞાતિરા છે ને, જ્ઞાતિરા તો એમ જ કહે છોકરો ઘેરે પડ્યો ને કરતો ને, પણ એનું છોકરાને તકલીફ થતી હોય એને ખબર હોય ને. સાચી વાત. બીજાને થોડી ખબર હોય. નહીં, તો કોઈ પણ ઓલા કેમ કે પેટની પીડા જેને હોય ને એને ખબર હોય. અહીંયા ઘૂમડું છું, આટલો મોટો ખાડો પડી ગયો. ટાંકા લેવાનું કે પૈસા વગર ટાંકા કેમ લેવા? તો જો 100 રૂપિયાની 50 રૂપિયાની ટૂપ લાવી ને એને સારું કરું છું. એ છોકરો ચાલી નથી તો સાંજે અંધારામાં દેખાય નહીં. એને હાઈ ક્લાસે તો ફોનના નંબર જોવે ને ફોન કરે. તો હું રોટલી કરવા જાઉં, એ ભાઈના ઓર્ડરમાં 20 વર્ષથી રોટલી કરું, એક જ ભાઈના ઓર્ડરમાં. પણ એ બેન ને ભાઈ મને તકલીફ પડી તો ઊભા રહી છે. હાલ ભાભી, અમે નવસારી થાય 20 દિવસ અમને મા દીકરાને રાખ્યા. એ લોકોએ કોણ રાખે? હગાની પાર્ક મારો આગા મામાનો છોકરો થાય પણ એ લોકો એમને રાખ્યા. અમારા હગા શું કહે, તું રે તારો છોકરાને, તમારા છોકરાને મારી થોડો ન ખાય, પેટ પડ્યો પાણો ઉજેરવો પડે. સાચી વાત છે. એ તો ઓલા કેમ કે ગમે એવો હોય તો માને એક દીકરો, એ દીકરો ભલે ગમે એવો દીકરો માણો કે આખા હાથે પાણી પાય તો હું ગતે થઈ જાય. મારે બીજા શું કામ ના? ભલે મારો છોકરો ચટણી રોટલો ખવડાવે તો ભગવાનને એમ તો હું એમ કહું, ભગવાન આ છોકરો બીમાર રહે ને તો મારે માનવું એમાં ને ભગવાન એમ કહું, ભગવાન મારા દીકરાને તું પહેલાં લઈ લેજે. સાચી વાત. કારણ કે એની તકલીફ મારથી નથી જોવાતી. હું વહી જાઉં તો એ છોકરો હેરાન થઈ જાય. કોઈ આ જમાનામાં રોટલો આપે નહીં, હગો ભાઈ નહીં આપે. આજે હાથ ભાંગી ગયો તો બી હું રોટલી કરવા જાઉં, એટલે આ ટુકડા થઈ ગયેલા. આજે દોસ્તો તમે જોઈ શકો, દાદીના હાથ કઈ રીતનો થઈ ગયો છે, ભાંગી ગયો છે, તો પણ દાદી એટલી 71 વર્ષની ઉંમરે પોતાના દીકરાનું ભરણ પોષણ કરે અને રોટલી બનાવી અને ઘર ચલાવે છે. તો પછી દાદી, તમે જ્યાં કામ કરવા જતા એમાં કેટલું તમે કમાઈ જો દાદી? એને અમને 1 ટકના 250 રૂપિયા આપે. એ છોકરી એક કૂવામાં પડીને મરી ગઈ, એકને કેન્સર થઈ ગયું, બ્લડ કેન્સર. દીકરી 9 વર્ષની દીકરી, 9 વર્ષની થઈને મરી ગઈ. દવા કરાવી પછી છોકરી બીજી બચી. બાદ છોકરી જીવે તો મને એમ થાય ચાલ મારી દીકરી હું જાય તો મને રાંધીને ખવડાવીએ તો ખરી ને. હવે આ દીકરો એને શું આવડે ભાઈ? કંઈ કરવું પડે મારે. ખાઈ જાવ નથી ચાલતું, હું કોઈ થાકી જાઉં છું. છોકરાને કહું તો એ કહે તું હે ને ભાઈ થાકી જાવ, મારી ઉંમર થઈ ગઈ, તું જોતો કરો. તું 50 વર્ષમાં થાકી ગયા તો મારા 70 થયા, મને કાંઈ નહીં થતું. ગેસનો બાટલો નહીં હતો તો રોટલીવાળી બેન પાસે 1000 રૂપિયા લાવી. મેં કોણ થયું, મને 1000 રૂપિયા પર મારો બાટલો લાવવાનો છે. બાટલાનું ગયું, લાઇટ બિલ આવ્યું 1500 રૂપિયા. તો એ લોકો 3 વાગે ભરી જાય તો કાપી જાઉં. તો એ બેનના ઘરવાળાએ 500 રૂપિયા આપ્યા ને 1500 ભર્યા. પાછા 1000 રૂપિયા બેન પાસે લાવી. મેં કહું તું મને 1000 દે, મારો બાટલો નથી. જો કાલે બાટલો આવ્યો 1000 રૂપિયાનો. કેમ કે ઘરની અંદર 1 રૂપિયો નથી, બધું માંગી નહીં કંઈ જ મળે નહીં. આજે જો છોકરો 200 રૂપિયા હતો, એક ભાઈ કે લાઇટિંગનું કામ છે, ચાલ હું તને 200 આપે. ગયો છે શું કરે? ભાડાવાળો લોહી પીવે. 2500 રૂપિયા 2 મહિનાનું ભાડું ચડી ગયું. પછી આ જે તમે રહ્યો છો ભાડાનું મકાન? ભાડાનું જ છે. હા, મારું તો આવજી હું અમુક ટાઈમે કંટાળી જાઉં ને, ભલે મને એમ થાય હું તાપીને પડી જાઉં, પણ મેં કોઈ આત્મહત્યા કરવી ગુનો છે? દાદી એવું એને પપ્પાનું મગજ બહુ તીખું હતું, બહુ તીખું મગજ. તો બી ચાલ ભાઈ, આપણે મા બાપનું આપણા ઘારાનું ઘરનું જોવાનું હોય.
તકલીફ તો આવ્યા કરે ને જ્યાં કરે પણ કોઈ આજે લુગડા બી મારે બીજેથી લુગડા આવે, મારે લુગડા નથી લેતી હું, બોલો. મારે બ્લાઉઝ શું ચણિયા હું બધું બહારથી આપે એ પહેરી. આ સુધીમાં નવું નથી લીધું? નહીં. નહીં દાદી, હું કોને કહેવા જાવું, બોલો. મતલબ ઓલા કેમ કે આવી જિંદગી કરતા તો મરી જવું સારું એમ થાય, પણ આપણને એમ થાય આત્મહત્યા કરવી ગુનો છે. આત્મહત્યા જીવન ભગવાને આપ્યું તો પૂરું કરો. કોઈ જગ્યાએ આરોલો હોય માણસ શું કરે? અત્યારે જો ઘરમાં થોડુંક એવું તેલ પડ્યું છે, આટલી ચા ખાંડ છે, આટલી ચા છે ને આટલી ખાંડ છે, બીજું કાંઈ નહીં. પણ માણસ કે આગું ખાશે કોઠી ખાલી થાય ભાઈ, દેશી રિવાજ છે આપણો. તો હું મને જીવવાનું નિલેશભાઈ મન નથી થતું, એમ થાય મરી જાય. હવે કંટાઈ ગયા છોકરાથી, કંટાઈ ગઈ. કારણ કે એનું દુઃખે નથી જોવાતું, એનું દુઃખે નહીં જોવાય. એ કકડાટ કરે, મારી તું કકડાટ, તારે માથે ભાર હોય તો હું લઈ લઉં, આ હું કેમ લઉં? ચાલ ભાઈ વજન છે, લાવ મારી ઘડીક ઉપાડી લઉં. આ પંડ પીડા તો તમારે ભોગવવી જ પડે. સાચી વાત. એ તો ઓલા કેમ કે જેને આવી છે એને જ ભોગવવી પડશે. જો નાનેથી માં મરી ગઈ, ભાભી પાસે મોટા થયા, હારે આવ્યા તો એના બાપનું મગજ એ બહુ કડક, જેલ ફેલ જરાય ચાલે નહીં એની આગળ, દેશી માણસ એટલે. તો એ જીવન પૂરું કર્યું, શું કરું ભાઈ? હવે તો હું બી થાકી ગઈ ભાઈ, મારથી નથી થતું કામ. જો બાપ આપણે ઘર લઈને બેઠા, કચરા પોતા વાસણ લુગડા બધું જ કરવાનું. કોઈક આવ્યું તો એમ ક્યાં ડોહીની ઉંમર થઈ ગઈ, ઘર સારું નથી કરતી. આજે 2 દિવસ ઘર સારું કરું છું. માણસ ઉંમર નહીં જોવે પણ એ જોવે કે ઘર કેમ ચોખ્ખું નથી રાખતા. પણ હવે ઉંમરે દાદી તમારે એટલી થઈ જાય ને, તમે એટલું મહેનત કરી અને કરું છું. ભગવાનને એમ જ કહું છું, ભગવાન મને શક્તિ આપજે બસ. હું રળીને ખાઈ શકું એટલું મને તાકાત આપજે. મારે બધું કાંઈ, મારે પૈસા નથી જોતો, મારે ધન દોલત નથી જોતી. એક ટકનું 2 ટકનું ખાવા મળી જાય, દાળ રોટલો ગમે ત્યાંથી ભાઈ ભગવાન તો આપી જ રહે. તો એટલું ખરું હા ભાઈ કે કુદરત તો બેઠો છે, ગમે ત્યાંથી તમને મદદ મોકલી દે. આ તમારી જેવાને ભગવાને જે મદદ મોકલી, એ ભાઈએ જ કીધેલું, એ બેને કે તમે આ વિડીયો એમ કે ઉતારીને બા તો તમને મદદ માટે લોકો આવશે. એટલે તમે વિડીયો જોયો હતો એટલે પછી એવડા લોકો વિડીયો જોઈને ફોન કર્યો? હા, એ બેને ફોન કરાયો. તેના ઘરવાળા બિચારા હારે તેમ કે માનું લખાવી દે તો માને બી બિચારાને આવે તો રાહત થાય ને. દાદી, અને આજે જો તમે ફોન કરાવ્યો તો આજે આવ્યા કે નહીં? આવ્યા. અને અમારથી જે પણ મદદ થશે. એવા ગૌ સેવા વાળા કેટલી વખત કહી ગયા, કોઈ આવ્યું નહીં. એટલે કહી જાય લોકો પણ આપતું નથી? નહીં, કોઈ નથી આપતું. એક બેન અમરોલી હતી, કાંઈ વાંધો નહીં, તમારું ભાડું હદ ભર દે ને આવીએ ને, કોઈ આવતું નથી ભાઈ. તો તમારથી નહીં થાય તો કોઈને આશ્વાસન નહીં આપો ને કે આમ કરું એમ. બહુ સાચી વાત છે દાદી કે ભાઈ ખાલી ખોટો તમને કોકને લોભ હું કામ આપો? મને આશા રહે કે નહીં ઓલો ભાઈ ખાઈ ગયો છે તો આવશે. એવી આશાએ કોઈને નહીં રાખવો, કોઈને હાથડી બોલે એવું નહીં કરવાનું ભાઈ. બરાબર, ભલે ફૂલની પાકડી તમારી જે થાય મદદ કરો. કદાચ ન થાય તો ના પાડી દો, કે બહારથી નહીં થાય એમ. ખાલી ખોટું તમે સારું દેખાડો હાટું કહી દો કે હું આપીને જતો. તમે માનો 20 રૂપિયા લઈને બજારે શાક લેવા જાવ, 20 રૂપિયામાં હું આવે, 20 રૂપિયામાં આવે હું હવે મને ભગવાન 20 રૂપિયા બી છે ને મારી પાસે, હાવ ખાલી તો નથી. નહીં દાદી, હું સમજી શકું. બરોબર, આવી મુસીબત છે ભાઈ. આખી જિંદગી આવે હોય ગઈ વારી કરતા કોને કહેવાય તમારામાં કોઈ સાંભળે નહીં ભાઈ. પછી દાદી તમારો સમાજ પ્રજાપતિ સમાજ, અમારો પ્રજાપતિ સમાજ બી નહીં સાંભળે ભાઈ, નહીં સાંભળે. અમારા ઘરના નથી, આ સમાજની ક્યાં કરો? કુટુંબના નથી જોતા. એક વાર બોલ જેઠના છોકરાએ 2 વખત અનાજ પાણી અપાયું એટલે હવે એ બી બંધ થઈ ગયું. મારા જેઠના છોકરાએ હજી આ ઘર નથી જોયું કે મારી કાકીને છોકરો કાં લે છે. પછી હું એની ઘરે કેવી રીતે જાઉં? મને એમ થાય મારી ઘરે હું જીવું છું, એનો બાપ તરીકે હું જીવું છું, છોકરો જીવે છે તો ભાઈને એમ થયું છે મારા કાકા વિયા ગયા, મારી કાકી તો છે ને, મારા કાકાનો છોકરો જ છે, મારે જવું જોઈએ. ગરીબને ગાલે કોઈ ન બે, ભાગલે ગાલે કોઈનો બે, હારે ગાલે જ બે. એટલે કહેવત છે કે હાલો હોય ને એને બધા જાય, ગરીબ નહીં કોઈ નહીં જાય ભાઈ. દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છે ને, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદી. છોકરો કાલે કે મમ્મી મકાન માલિક કે ભાડું ભેગું જો કહે ને એવું બહુ વરસ કે ભાઈ ખાલી કરી દઉં, ગમે ના વ્યા જાઉં, ડિપોઝિટ એ નથી ને. માણસ કે બધું તો આપણે કોઈનું ન કહેવાય, પણ આવી મુસીબત છે. તો છોકરો એમ કે મને વોચમેનમાં ગમે તમે આમ હાથ રાખીને 1 મહિનો કામે ગયા. એક આ વાત હાથ જ નહીં વળે, આ ખાડો પડી ગયો મોટો, ઊંડા આટલો મોટો ખાડો. ત્યાં ટ્યુબ નાખીને સારું ડૉક્ટર કે ટાંકા લે તો મહિનો પાછો અઠવાડિયું રજા. એ તો હમી દિવાળી આવી ભાઈ. મને કેવું ભાઈ તું મને મદદ કરે કે દિવાળીમાં આપણે બધા જવું પડે, બધા ઘર બહાર લઈને બેઠા. અત્યારે છે ને ભાઈ કોઈ હમું નહીં જોવે બાપ.
એવો સમય આવી ગયો. પોતાનું જોવે, બીજાનું નહીં જોવે. પછી દાદી અત્યારે શું તકલીફ પડે દાદી? અત્યારે ખાવા પીવાની તકલીફ છે ભાઈ. હું કરું રડો તો કોલે કહેવા જાઉં, કોણ મારું સાંભળે. બીજો દીકરો તો ચાલ ભાઈ હારો છે તો એ તો કામે જાય છે. આ એક દીકરા પર જીવન કાઢવાનું. પછી દીકરાના લગ્ન નથી કર્યા દાદી? લગ્ન કરેલા ભાઈ, પણ બાઈ જરાક બાઈને સારું જોઈને બધું એવું જ હતું. છોકરો કે માન નથી રાખવું, છૂટું કરી દીધું. શું કરું? નહીં દાદી, રડવામાં અમે તમારા દીકરા જેવા છે ને, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને દાદી. શું કરું? દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? આવી જવા. કેવું લાગ્યું દાદી? સારું સારું લાગ્યું. હું તો કહું તમે 5 ગણી મદદ કરો, ભગવાન તમને 10 ગણું આપશે. એટલો આશીર્વાદ આપું છું. નહીં, ચોક્કસ ચોક્કસ દાદી, અને અમારથી જે પણ મદદ થઈ શકે એટલી અમુક મદદ કરો. વ્યક્તિ માં અમારે કઈ નહીં આશીર્વાદ આપો અમને. મેં કહું અમારા આશીર્વાદ જ છે ભાઈ, તમને ભગવાન 10 ગણું આપે. સાચી વાત છે. નહીં નહીં દાદી, અને આજની દાદી આ ખાસ મદદ છે યશભાઈ જે ઉપલેટાથી છે, અને એમના તરફથી આ બધી જ મદદ છે દાદી. એમણે કીધું કે ઠાકરના નામથી કોઈ એવા નિરાધાર દાદા દાદી હોય તો એમને આપજો, તો એમના તરફથી છે. તો શું કહેશો એમના વિશે દાદી? અમે એમ જ કેવું ભગવાન તમને ઘણું આપે. તમારા છોકરા દૂધે રાંધે ઘીએ દમ છે. ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ યશભાઈ કે આજે તમે તો અવારનવાર અમને સપોર્ટ મોકલતા હોય છે, પણ આજે ખાસ જો કે યશભાઈએ તો નામ બોલવાની પણ મને ના પાડેલ છે, પણ લાસ્ટ અમને 3 મહિનાથી યશભાઈ કન્ટિન્યુ જે પણ એની કીધી આવા નાના ફેમિલી હોય તો એમના માટે અવારનવાર જેનથી યથાશક્તિ છે 2, 5, 3, 4 એવા ફેમિલી માટે દર મહિને મદદ મોકલતા હોય છે. તો થેન્ક યુ સો મચ. ઠાકર તમને ખૂબ ઝાઝું આપે અને આવીને આવી રીતે તમે તમારા જીવનમાં હંમેશા પ્રગતિ કરતા રહો એવી પ્રાર્થના. દાદી શું કહેશો યશભાઈ વિશે? બસ યશભાઈને ભગવાન કરોડોપતિ અબજોપતિ બનાવે. એના દીકરા દૂધે રાંધે ઘીએ જમી એવા મારા આશીર્વાદ. અમારા ગરીબના આશીર્વાદ છે ને, ગરીબના આશીર્વાદ ફળે ભાઈ. સાચી વાત છે. નહીં દાદી, હું સમજી શકું. અને રડોમાં અમે તમારા દીકરા દેવા છીએ દાદી, અને જે પણ મદદ થઈ શકી એટલી મદદ કરવાની કોશિશ કરી છે ને દાદી. તો કંઈ નહીં દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહીજો અને વિડીયોને વધુ શેર કરજો.